ચાલો મિત્રો, હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આગળની રીત આવે છે પ્રશ્નાર્થ વાક્યો. મિત્રો, આ રીતમાં આપણે જૂના તમામ નિયમો યાદ રાખવાના. જૂના નિયમો જેવા કે સર્વનામનું પરિવર્તન અને કાળ પરિવર્તન, એ નિયમ તો યાદ રાખવાના છે. સાથે સાથે થોડા ઘણા ફેરફાર કરીને આગળ વધીશું. હવે પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ફેરફાર કેવા હોઈ શકે એ પહેલાં થોડાક નિયમો દ્વારા સમજૂતી જોઈએ અને ત્યારબાદ આ ઉદાહરણ જોઈશું. બરાબર છે? ચાલો, પહેલાં તો સામાન્ય થોડાક નિયમો કરાવું છું. નિયમો સમજી લ્યો. માઇનોર ચેન્જીસ છે, એ ચેન્જીસ સમજો કે જે સેડ ટુ આપેલું હશે. મિત્રો તમે જુઓ, દરેક વાક્યમાં સેડ ટુ હશે. તો સેડ ટુ જે છે એનું તમારે કરવાનું રહેશે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. મિત્રો યાદ રાખો, અત્યાર સુધી તમે વિધાન વાક્યમાં સેડ ટુનું ટોલ્ડ કરતા હતા, પણ હવે પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના હોય ત્યારે સેડ ટુનું થઈ જશે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. બેમાંથી કોઈ પણ કરી શકો છો તમે, પણ મોટા ભાગે જે છે તે આસ્ક્ડ થાય છે. પણ માની લો કોઈ વાક્યમાં પૂછપરછનો અર્થ હોય, કોઈ વાક્યમાં પૂછપરછનો અર્થ હોય તો એવા સમયે ઇન્ક્વાયર્ડ કરવાનું રહેશે. ચાલો, આ પહેલો નિયમ. હવે એમાં ને એમાં બીજો નિયમ શું કહે છે? પહેલાં તો સેડ ટુનું આસ્ક્ડ કર્યું. હવે બીજો નિયમ તો કે ભાઈ બે વાક્યોને જોડવા સંયોજક તરીકે. હવે મિત્રો સંયોજકે યાદ કરો, વિધાન વાક્યમાં અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન કાઢીને ધેટ લખતા હતા. આપણે શું લખતા હતા કે ભાઈ આઈ ટોલ્ડ મોના ધેટ. એ ધેટ જે છે તે સંયોજક હતું. પણ વિધાન વાક્યમાં સંયોજક ધેટ આવે, પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે આવશે ઇફ અથવા તો જે તે WH શબ્દ. ઇફ, બરાબર છે. ઇફ અને વેધર બંને ચાલે, પણ આપણે ઇફ યાદ રાખીશું. અને જે તે WH શબ્દ હું તમને હજી આગળ શીખવીશ કે ઘણી વખત સવાલ છે તે હુ, વોટ, વેર, whom, whose આ બધા શબ્દ વડે હોય, તો એવા સમયે જે તે WH શબ્દ સંયોજક બને. પણ અત્યારે પૂરતું એટલું યાદ રાખો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે આવશે ઇફ. અહીંયા જે 5 ઉદાહરણ છે એ 5 ઉદાહરણમાં ઇફ આવશે. એની પછીના ઉદાહરણમાં WH શબ્દ સમજાવું છું. પણ મિત્રો ખાસ યાદ રાખો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક તરીકે આવશે ઇફ અથવા તો WH શબ્દ. બરાબર છે? ચાલો, હવે આમાં ને આમાં આગળ જોઈએ છીએ ત્રીજો નિયમ. ત્રીજો નિયમ બહુ અગત્યનો છે કે ભાઈ વાક્ય રચના પ્રશ્નાર્થને બદલે વિધાન કરવી. હવે તમને એમ સવાલ થઈ ગયો છે પ્રશ્નાર્થ વાક્ય રચના અને વિધાન વાક્ય રચના એટલે શું? વિગતવાર સમજાવો. અહીંયા મેં એવું લખ્યું છે કે ભાઈ પ્રશ્નાર્થને બદલે વિધાન કરવી. તો પ્રશ્નાર્થ વાક્ય રચના અને વિધાન વાક્ય રચના સમજાવું છું. પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના કંઈક આવું હોય, એમાં આવું લખ્યું હોય કે ભાઈ ઇઝ ધીસ યોર પેન? શું આ તારી પેન છે? આ પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના છે. અને વિધાન કરવાની હોય તો શું કરાય? ઇઝ ધીસ, એમાં ટુ બીનું રૂપ આગળ છે ને કર્તા તરીકે ધીસ પાછળ છે, તો ચોકડી ગુણાકાર કરવાનું. જે ઇઝ ધીસ એના સ્થાને શું થઈ જશે? ધીસ ઇઝ. મિત્રો યાદ રહેશે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય રચનાને બદલે કેવી વાક્ય રચના કરવાની છે? વિધાન. એટલે ઇઝ ધીસ એના સ્થાને ધીસ ઇઝ યોર પેન. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ જે સવાલ હશે એમાં આ પ્રકારની વાક્ય રચના હશે અને જવાબમાં આ પ્રકારની વાક્ય રચના કરીશું. હજી એક ઉદાહરણ વધારે આપું. પ્રશ્નાર્થમાં માની લો કદાચ કંઈક આવું આપ્યું છે કે ભાઈ વિલ શી ડ્રિંક ટી? વિલ શી ડ્રિંક ટી? શું તેણી ચા પીશે?
તો ચાલો આનું વિધાન કરો તો શું થાય? શી આગળ અને વિલ પાછળ જતું રહે, એટલે વિલ શી એના સ્થાને કરશું શી વિલ ડ્રિંક ટી. મિત્રો ખ્યાલ આવી ગયો? અને છેલ્લો નિયમ એવો છે કે ભાઈ વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું નહીં. વાક્યના અંતમાં ક્યારેય પ્રશ્નાર્થ ચિહ્ન કરાય નહીં. સવાલમાં પ્રશ્નાર્થ ચિહ્ન હશે, જવાબમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું રહેશે નહીં. બરાબર છે? 4 નિયમો યાદ કરી લ્યો. પહેલો નિયમ શું છે? તો કે ભાઈ સેડ ટુનું આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. બીજો નિયમ, બે વાક્યને જોડવા માટેના સંયોજક તરીકે ઇફ અથવા તો WH શબ્દ. ત્રીજો નિયમ, વાક્ય રચના જે છે તે પ્રશ્નાર્થને બદલે વિધાન કરવાની રહેશે. અને ચોથો નિયમ, વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરશું નહીં. બરાબર? ઉપરાંત પહેલા નિયમો તો યાદ રાખવાના જો, સર્વનામ અને કાળ એ તો ફેરવતા જવાના જ. ચાલો ઉદાહરણ જોઈએ. પહેલું વાક્ય લખ્યું છે કે ભાઈ આઈ સેડ ટુ મોના. તો શું જવાબ લખશો? આઈ. હવે સેડ ટુ છે, એનું પહેલાં તો વિચાર આવે ટોલ્ડ, પણ તમે જુઓ વાક્ય રચનાનો પ્રકાર પ્રશ્નાર્થ છે, તો સેડ ટુનું ટોલ્ડ ન થાય. શું થાય? આસ્કડ. હવે મિત્રો વાક્ય ઓળખી લેવાનું કે વિધાન છે કે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ખબર પડી ગઈ પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના છે. એટલે આઈ આસ્કડ મોના, કે ભાઈ મેં મોનાને પૂછ્યું. બરાબર? સેડ ટુનું કર્યું આસ્કડ. હવે જુઓ, અલ્પવિરામ અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક આવે. સંયોજક તરીકે આપણે શું લખીશું? ઇફ. WH શબ્દ પણ આવે જે આગળ જોઈશું. એટલે આઈ આસ્કડ મોના ઇફ. જોયું? અત્યાર સુધી શું આવતું હતું? ટોલ્ડ અને ધેટ. એના સ્થાને શું આવ્યું? આસ્કડ અને ઇફ. એટલે આઈ આસ્કડ મોના ઇફ. હવે જુઓ, કેન યુ ડ્રિંક હોટ ટી. હવે વાક્ય રચના પ્રશ્નાર્થ, તો એની વિધાન કરવાની, આવું મેં શીખવ્યું છે. એટલે યુ જે છે તે આગળ આવે ને કેન પાછળ જતું રહે. ચાલો, યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? મોના. એટલે શું થઈ જશે? શી. ખ્યાલ આવ્યો? અને કેનનું થઈ જશે કુડ. ચાલો, જેને નથી સમજાણું તે ફરી વખત સમજો. કેન યુ, તો યુ આગળ આવે. યુ એટલે સાંભળનાર. સાંભળનાર મોના છોકરી છે, એટલે એનું મેં કર્યું શી, અને કેનનું થઈ જશે કુડ. બરાબર છે? ઇફ શી કુડ ડ્રિંક હોટ ટી. બરાબર છે? ખ્યાલ આવી ગયો? શું આવશે ફાઇનલ આન્સર? આઈ આસ્કડ મોના ઇફ શી કુડ ડ્રિંક હોટ ટી. બરાબર છે? ચાલો નેક્સ્ટ. રાજ સેડ ટુ મીતા. તો શું જવાબ લખશો? રાજ. ટોલ્ડ વિચાર આવે છે, પણ જુઓ વાક્ય રચના પ્રશ્નાર્થ છે, તો સેડ ટુનું થઈ જશે આસ્કડ. રાજ આસ્કડ મીતા. હવે સંયોજક તરીકે પ્રશ્નાર્થમાં ઇફ આવે, એટલે અહીંયા ધેટ ટોલ્ડ અને ધેટના સ્થાને આસ્કડ અને ઇફ. રાજ આસ્કડ મીતા ઇફ વિલ યુ ડુ હોમવર્ક. તો યુ આગળ આવશે અને વિલ પાછળ જશે. યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? મીતા છોકરી છે, એટલે શી. અને જે વિલ છે એનું આપણે શું કરી દઈશું? વુડ. ઇફ શી વુડ ડુ હોમવર્ક. બરાબર? જૂના નિયમો તો પાછા યાદ છે ને, એ યાદ રાખવાના જ. ફરી એક વખત બોલું છું કે ભાઈ રાજ આસ્કડ મીતા ઇફ શી વુડ ડુ હોમવર્ક. ચાલો નેક્સ્ટ. રોહિત સેડ ટુ રાજ. ચાલો, રોહિત. હવે વાક્ય રચના પ્રશ્નાર્થ છે, તો સેડ ટુનું થશે આસ્કડ. એટલે રોહિત આસ્કડ રાજ. બરાબર છે? હવે સંયોજક તરીકે શું આવશે? ઇફ. રોહિત આસ્કડ રાજ ઇફ
આર યુ રીડિંગ ધીસ બુક? તો યુ આગળ અને આર પાછળ. યુ એટલે સાંભળનાર, સાંભળનાર છે રાજ, છોકરો છે, એટલે શું થઈ જશે? હી. પછી આર, યાદ કરો એમ ઇઝ આરનું વોઝ વેર થાય, એટલે હીની સાથે ટુ બીનું રૂપ આવશે વોઝ. ઇફ હી વોઝ રીડિંગ. મિત્રો અહીંયા લખ્યું છે ધીઝ બુક, તો યાદ કરો ધીઝનું શું થઈ જશે? ધેટ. એ તો પાછા શબ્દો ફેરવવાના છે જ, બરાબર. તો શું આવ્યો ફાઇનલ આન્સર? રોહિત આસ્ક્ડ રાજ ઇફ હી વોઝ રીડિંગ ધેટ બુક. બરાબર છે. ચાલો નેક્સ્ટ. આઈ સેડ ટુ નેહા, તો આઈ જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે, તો સેડ ટુ નું શું કરીશું? આસ્ક્ડ. આઈ આસ્ક્ડ નેહા ઇફ. આઈ આસ્ક્ડ નેહા ઇફ હેવ યુ સોલ્ડ ધ કાર? તો યુ આગળ આવે અને હેવ પાછળ, બરાબર છે. યુ એટલે સાંભળનાર, સાંભળનાર નેહા છોકરી છે એટલે શી. પછી હેવનું આપણને યાદ છે હેડ. ઇફ શી હેડ સોલ્ડ ધ કાર. ખ્યાલ આવશે મિત્રો? શું આવ્યો જવાબ? આઈ આસ્ક્ડ નેહા ઇફ શી હેડ સોલ્ડ ધ કાર. બીજું મિત્રો એક ખાસ કાળજી રાખજો કે હું અહીંયા જે ચોકડી કરું છું ને એ માત્ર સમજૂતી માટે છે હો. તમે જ્યારે એક્ઝામમાં અથવા તો બુકમાં લખતા હોય ત્યારે તમારે સમજૂતી પૂરતું કરો તો ઠીક છે બુકમાં, પણ એક્ઝામમાં આ રીતની ચોકડી કરશો નહીં. ચાલો નેક્સ્ટ. ટપુ સેડ ટુ સોનુ, બરાબર. ટપુ સોનુને કહે છે. હવે વાક્ય રચના પ્રશ્નાર્થ છે, તો આસ્કડ થાય. અને ટપુ તો આખા ગુજરાતમાં બહુ પ્રખ્યાત પાત્ર છે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા વાળો, બરાબર છે. જસ્ટ ફોર ફન યાદ કરાવું છું કે ભાઈ ટપુ આસ્કડ સોનુ. હવે જુઓ વાક્ય રચના પ્રશ્નાર્થ છે, એટલે સંયોજક મેં શું લખ્યો? ઇફ. ટપુ આસ્કડ સોનુ ઇફ. હવે અહીંયા થોડુંક કાળજી રાખો મિત્રો. હવે અહીંયા લખ્યું છે ડુ યુ લાઈક ધીઝ પેન. સવાલ પૂછવા માટે ઉપયોગ કર્યો છે ડુ, એટલે સૌથી પહેલાં તો યુ આગળ આવી જશે. યુ એટલે સાંભળનાર, સાંભળનાર સોનું છોકરી છે એટલે કે ભાઈ શી, બરાબર. હવે ડુ પાછળ જાય, ડુનું ભૂતકાળ શું થઈ જશે? ડીડ. અને પછી પાછું શું આવે? લાઈક. તો ડીડ અને લાઈક બે નોખું નોખું ન લખાય, તો સીધું જ લાઈકનું ભૂતકાળ કરી નાખવું પડે લાઈકડ, બરાબર. જેને નથી સમજાણું તે ફરીથી સમજો. મેં શું કર્યું? યુનું શી કર્યું એ તો ખ્યાલ આવ્યું. હવે ડુ પાછળ લઈ ગયા તો ડુનું ડીડ થાય અને લાઈક નીચે આવે, તો ડીડ અને લાઈક બે ભેગા થયા, તો સીધું જ લાઈકનું ભૂતકાળ મેં શું કરી નાખ્યું? લાઈકડ. એટલે ઇફ શી લાઈકડ ધીઝનું થઈ જશે ધેટ અને પેન. હજી મિત્રો કોઈને ના સમજાય તો ખાલી એટલું યાદ રાખી લો કે સવાલમાં જે ડુ ડઝ આપ્યા હોય ને, સવાલમાં જો ડુ ડઝ આપ્યા હોય ને તો એ સાવ ન લખો. સવાલમાં ડુ ડઝ આપ્યા હોય તો જવાબમાં સાવ ન લખો, તો સહેલું પડશે. જુઓ ટપુ આસ્કડ સોનુ ઇફ. યુનું કર્યું શી. લાઈક એ ક્રિયાપદનું પહેલું રૂપ છે V1, તો એનું V2 લાઈકડ ધેટ પેન, બરાબર. સવાલમાં ડુ ડઝ છે ને એ સાવ લખવાનું જ રહેવા દો, જવાબમાં ન લખો એટલે સીધો આન્સર આવશે. ચાલો નેક્સ્ટ. કે ભાઈ મનીષ સેડ ટુ પરેશ, તો આનો જવાબ શું આવશે? તો કે ભાઈ મનીષ સેડ ટુ નું આસ્કડ. પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના છે એટલે સેડ ટુ નું આસ્કડ પરેશ. મનીષ આસ્કડ પરેશ ઇફ. હવે મેં કીધું હતું કે ડુ ડઝ સાવ છે જ નહીં એવું ઘડીક વિચારી લો તો સહેલું પડે. ચાલો શી આગળ આવશે. હવે અહીંયા ક્રિયાપદ શું આપ્યું છે? ટીચ. એ ક્રિયાપદનું પહેલું રૂપ છે V1. V1 હોય તો V2 થાય, તો ટીચ એનું ભૂતકાળનું રૂપ થઈ જશે ટોટ ઇંગ્લિશ વેલ. એટલે શું આવ્યો ફાઇનલ આન્સર? મનીષ આસ્ક્ડ પરેશ
ઇફ શી ટોટ ઇંગ્લિશ વેલ. બરાબર છે. ચાલો મિત્રો, હવે પ્રશ્નાર્થ વાક્યમાં આગળના ઉદાહરણ જોઈએ. ચાલો, 7મું ઉદાહરણ આપ્યું છે. રાહુલ સેડ ટુ કિરણ, વોટ આર યુ ડુઈંગ નાવ. ચાલો, પ્રશ્નાર્થ પ્રકારની વાક્ય રચના છે. એટલે પહેલાં તો અહીંયા જે સેડ ટુ આપ્યું છે એનું આસ્કડ કરીશું. બરાબર. અને કદાચ ઇન્ક્વાયર્ડ કરો તો પણ ચાલે ખરું હો, કે ભાઈ રાહુલ આસ્કડ કિરણ. હવે મિત્રો સવાલ વાંચો. વોટ આર યુ ડુઈંગ નાવ. અહીંયા જે સવાલ પૂછ્યો છે એ સવાલની શરૂઆતમાં વોટ છે. હવે વોટ જે છે ને એ એક WH શબ્દ છે. વોટ એક WH શબ્દ છે. તો જ્યારે વાક્યમાં WH શબ્દ હોય ત્યારે ઇફની જરૂર પડતી નથી. એ જે તે WH શબ્દ એ જ આપણો સંયોજક થઈ જશે. ચાલો, એટલે વોટ લખી નાખ્યું. અહીંયા વોટ જ સંયોજક કહેવાય. એટલે શું આવશે? રાહુલ આસ્ક્ડ કિરણ વોટ. હવે શું કરતા હતા? આર યુ ડુઈંગ નાવ. તો યુ આગળ અને આર પાછળ. યુ એટલે સાંભળનાર. સાંભળનાર કિરણ છોકરી છે એટલે શી. એમ ઇઝ આરનું થઈ જશે વોઝ વેર. એટલે વોટ શી વોઝ ડુઈંગ. અને નાવ. તો મિત્રો યાદ કરો, નાવનું આપણે ધ્યાન કરીએ છીએ. ચાલો, શું આવશે જવાબ? રાહુલ આસ્ક્ડ કિરણ વોટ શી વોઝ ડુઈંગ ધેન. ચાલો, મહેશ સેડ ટુ ધ ક્લાર્ક. એટલે કે ભાઈ મહેશે ક્લાર્કને પૂછ્યું, કહ્યું, હાઉ કેન આઈ ઓપન માય બેંક એકાઉન્ટ. હું મારું બેંક એકાઉન્ટ કેવી રીતે ખોલી શકું છું. આ એક પ્રકારની ઇન્ક્વાયરી હોય એવું લાગે છે. તો ઇન્ક્વાયરી લાગે છે તો સેડ ટુનું ઇન્ક્વાયર્ડ કરવાનું. બાકી આસ્કડ તો યુનિવર્સલ છે જ, એ તો બધે ચાલવાનું છે. માની લો થોડુંક અલગ શીખીએ હવે, કે ભાઈ મહેશ ઇન્ક્વાયર્ડ. મહેશ ઇન્ક્વાયર્ડ ધ ક્લાર્ક. એટલે કે ભાઈ મહેશે ક્લાર્કને પૂછ્યું. અહીંયા કદાચ આસ્કડ લખ્યું તો એ ખોટું તો નહોતું જ હો, કે ભાઈ મહેશ ઇન્ક્વાયર્ડ ધ ક્લાર્ક. હવે ચાલો, સવાલમાં આગળ શું આપ્યું છે? હાઉ. હાઉ એક WH શબ્દ છે તો ઇફની જરૂર નથી. એટલે હાઉ એમનું એમ. હાઉ કેન આઈ. આઈ આગળ આવી જશે ને કેન પાછળ. આઈ એટલે બોલનાર. બોલનાર કોણ છે? ધ ક્લાર્ક. એટલે શું થઈ જશે? હી. અહીંયા આપ્યું છે કેન. કેનનું થઈ જશે કુડ. સોરી, બોલનાર છે આઈ. આઈ એટલે કે બોલનાર. બોલનાર છે મહેશ. છોકરો છે એટલે હી. જવાબમાં ફેર ના આવે પણ થોડીક સમજાવવામાં ભૂલ થઈ હતી. આઈ એટલે બોલનાર. બોલનાર મહેશ છે. એટલે હાઉ હી કુડ ઓપન. હવે માય. માય એટલે મારું એકાઉન્ટ. મારું એટલે મહેશનું છે. એટલે શું આવશે? હીઝ બેંક એકાઉન્ટ. બરાબર છે મિત્રો. એટલે શું આવ્યો ફાઇનલ જવાબ? મહેશ ઇન્ક્વાયર્ડ ધ ક્લાર્ક હાઉ હી કુડ ઓપન હિઝ બેંક એકાઉન્ટ. ચાલો નેક્સ્ટ. રેનુ સેડ ટુ ધ કંડક્ટર. એટલે કે ભાઈ રેનુ. હવે સવાલ વાંચો તો. રેનુ સેડ ટુ ધ કંડક્ટર વેન વિલ ધ બસ સ્ટાર્ટ. બસ ક્યારે ઉપડશે. તો આ પણ કંઈક ઇન્ક્વાયરી જેવું લાગે છે. તો અહીંયા જે સેડ ટુ આપ્યું છે એનું શું કરશો? ઇન્ક્વાયર્ડ. અને બાકી આસ્કડ તો યુનિવર્સલ છે, એ તો ચાલવાનું જ છે. એટલે રેનુ ઇન્ક્વાયર્ડ ધ કંડક્ટર. એટલે કે ભાઈ રેનુએ કંડક્ટરને પૂછ્યું. હવે અહીંયા આપ્યું છે વેન. હવે વેન આપ્યું હોય ને એટલે ઇફની જરૂર નથી. WH શબ્દ હોય ત્યારે ઇફની જરૂર નથી. એટલે રેનુ ઇન્ક્વાયર્ડ ધ કંડક્ટર વેન. હવે વિલ ધ બસ. એમાં ધ બસ આગળ આવી જશે ને વિલ પાછળ. ધ બસ. વિલનું મિત્રો યાદ છે શું થઈ જશે? વુડ. વેન ધ બસ વુડ સ્ટાર્ટ. બરાબર છે. એટલે શું આવ્યો ફાઇનલ આન્સર? રેનુ ઇન્ક્વાયર્ડ ધ કંડક્ટર વેન ધ બસ વુડ સ્ટાર્ટ. ચાલો નેક્સ્ટ. કે ભાઈ રોહિત સેડ ટુ ધ પોસ્ટમેન. રોહિતે પોસ્ટમેનને પૂછ્યું, વાય ડુ યુ નોટ ડિલિવર લેટર્સ. તું શા માટે પત્રની ડિલિવરી નથી કરતો?
આ પણ એક ઇન્ક્વાયરી જેવું લાગે છે. તો સેડ ટુનું આપણે ઇન્ક્વાયર્ડ કરીએ. રોહિત ઇન્ક્વાયર્ડ ધ પોસ્ટમેન, કે ભાઈ રોહિતે પોસ્ટમેનને ઇન્ક્વાયરી કરી કે. હવે અહીંયા આપ્યું છે વાય. વાય એ એક WH શબ્દ હોવાથી ઇફની જરૂરિયાત નથી. એટલે રોહિત ઇન્ક્વાયર્ડ ધ પોસ્ટમેન વાય ડુ યુ નોટ ડિલિવર. હવે યુ આગળ આવી જશે. યુ એટલે સાંભળનાર. સાંભળનાર પોસ્ટમેન છે એટલે હી. ડુ છે એનું ભૂતકાળ થઈ જશે ડીડ. નોટ, વાય હી ડીડ નોટ ડિલિવર લેટર્સ. બરાબર છે. એટલે શું આવ્યો આન્સર? રોહિત ઇન્ક્વાયર્ડ ધ પોસ્ટમેન વાય હી ડીડ નોટ ડિલિવર લેટર્સ. તે શા માટે પત્ર ડિલિવર કરતો નથી. ચાલો નેક્સ્ટ. દીપક સેડ ટુ ધારા વેર હેવ યુ પુટ માય ક્લોથ્સ. તે મારા વસ્ત્રો, મારા કપડાં ક્યાં મૂક્યા છે? ચાલો તો અહીંયા આપણે શું લખશું? દીપક. આપણે નોર્મલ હવે આસ્કડ જ લખીએ કે ભાઈ દીપક આસ્કડ ધારા. હવે સવાલ શેના વડે છે? વેર. ઇફની જરૂર નહીં પડે એટલે અહીંયા આપણે શું લખીશું? વેર. હેવ યુ, તો યુ આગળ. યુ એટલે સાંભળનાર. ધારા એટલે કે શી. હેવનું કરી દઈશું હેડ. વેર શી હેડ પુટ માય ક્લોથ્સ, મારા કપડાં. મારા એટલે કોના છે? દીપકના કપડાં છે. એટલે અહીંયા આપણે શું લખી દઈશું? હીઝ ક્લોથ્સ. બરાબર છે. શું આવ્યો ફાઇનલ આન્સર? દીપક આસ્ક્ડ ધારા વેર શી હેડ પુટ હિઝ ક્લોથ્સ. ચાલો નેક્સ્ટ. હસમુખ સેડ ટુ વીણા. તો આપણે આસ્ક્ડ લખીશું કે હસમુખ આસ્ક્ડ વીણા. ચાલો હું આપ્યું છે એટલે ઇફની જરૂરિયાત નથી. ચાલો હવે આમાં તો કરતા આગળ લેવાનો પ્રશ્ન છે જ નહીં એટલે સીધું ઇઝનું થઈ જશે વોઝ. કારણ કે આયુ હી શીટ કરતા છે જ નહીં એટલે સીધું હુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. શું આવ્યો ફાઇનલ આન્સર? હસમુખ આસ્ક્ડ વીના હુ વોઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ. બરાબર છે મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય વ્યવસ્થિત રીતે આવડી ગયા.